તુલસીદાસજીએ ઉત્તરકાંડમાં કળિયુગનું વર્ણન કર્યું છે. ક્યારેક સમય મળે ના તો કળિયુગનું વર્ણન શાંતિથી વાંચો. હું રામાયણ કહું એટલે કદાચ તમને એમ થાય કે વખાણ કરે. તમે તમારી મેળાએ નક્કી કરો. તુલસીદાસજીએ કળિયુગના વર્ણનમાં જે લખ્યું છે એ 105% સાવ સાચું પડ્યું. मैं उसके हर एक प्रमाण दे सकता हूं आपके साथ. તુલસીદાસજી એમ લખ્યું કે કલિયુગમાં કોઈ રાજવી નહીં હોય, પ્રજાનું શાસન હશે. આમ લખી નાખ્યું છે આટલા વર્ષો પહેલા. બ્રાહ્મણ વિદ્યા વેચતા હશે અને પ્રજાનું શાસન હશે. કોઈ વેદ અને ધર્મને માનતા અટકશે, વેદ મર્યાદા તૂટવા લાગશે. કલયુગના શાસકો દંડ વિડંબ કરી અને પ્રજાને પરેશાન કરશે. પરિણામે દેશ ઉપર દુષ્કાળ અને અતિવૃષ્ટિની આપત્તિઓ આવશે.